વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શ્રાવણ મહિનાના પાવન અવસર પર રોજ અલગ અલગ પ્રકારના હિંડોળા થાય છે, જેમાં આજે ફ્રૂટના હિંડોળા કરેલ છે। પવિત્ર શ્રાવણ માસ એટલે ભક્તિ, આરાધના અને પવિત્રતાનો મહાપર્વ। આ પાવન અને મંગલમય અવસર પર વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા હાથી પોલ નાકા પાસે અને માર્કેટ પોલીસ ચોકીની બિલકુલ સામે બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે દર્શનનો એક અદ્ભુત અને અલૌકિક લહાવો સર્જાયો હતો। શ્રાવણ મહિનાના દરરોજ દાદાને અલગ અલગ પ્રકારના મનોહર અને દર્શનીય હિંડોળામાં વિરાજમાન કરવામાં આવે છે, ત્યારે આજે દાદા માટે તાજા, રંગબેરંગી અને વિવિધ પ્રકારના ફળોથી તૈયાર કરાયેલા એક અત્યંત ભવ્ય અને આકર્ષક ફ્રૂટ હિંડોળો સર્જાવવામાં આવ્યો હતો। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। રાજમહેલ રોડ પર સ્થિત હાથીપોલ નાકા પર માર્કેટ પોલીસ ચોકીની સામે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે, જેમાં આજે ફ્રૂટનો હિંડોળો કર્યો છે। સાળંગપુરમાં જેમ હિંડોળો કરે છે એમ આજે આપણે એવી આકૃતિ બનાવવાની કોશિશ કરી છે। દાદાએ જેમ પ્રેરણા આપી એમ આપણે એમની સેવા કરી છે। બધા જ જાતના ફ્રૂટ છે, માલ્ટા છે, મોસંબી છે, દાડમ છે, ચીકુ છે, સફરજન છે, બધું જ આપણે અહીંયા ઓરિજિનલ લગાવવામાં આવ્યું છે। ભક્તોને એ જ મેસેજ આપવાનો છે કે આપણે જેમ મનમાં ભાવ રાખીશું એમ આપણાથી સેવા થશે, તો જેમ બને એમ આપણે એવી સેવા દાદાની કરવાની છે।